હાલ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને આજે ધારી તાલુકામાં ડીઝલ લેવા માટે લોકોની ભીડ જામી છે। દ્રશ્યોમાં હું આપને બતાવીશ કે આ છે નસીદ પેટ્રોલિયમ કે જ્યાં લોકોની મોટા પ્રમાણમાં ભીડ જામી છે, જાણે કે આવતીકાલે ડીઝલ મળવાનું જ ના હોય એવી રીતના લોકો પોતાના બેરલ પેલા ડબલાઓ લઈને પહોંચ્યા છે। વાહનો પણ અત્યારે પહોંચ્યા છે ડીઝલની ટેન્ક ફૂલ કરવા માટે, પરંતુ અહીં પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે ખરેખર કેટલું ડીઝલ કોઈ પણ ગ્રાહક લઈ શકે? પુરવઠા વિભાગની કોઈ ગાઈડલાઈન અહીં અનુસરવામાં આવતી નથી। હવે આપણે જોઈએ કે જ્યાં પંપ છે કે લોકો પોતાના બેરલો લઈને પહોંચ્યા છે, હવે એની શું મર્યાદાઓ, કેટલા લીટરની ખરીદી શકે અને જેને ખરેખર જરૂરિયાત છે એ મને ડીઝલ એને મળશે કે કેમ, એ પણ હાલની તકે ધારી તાલુકામાં પ્રશ્ન થઈ રહ્યો છે। એટલે પરસોત્તમભાઈ ક્યાંથી આવો? સુડાવડથી ડીઝલ ભરવા માટે હા આવ્યા ડીઝલ ત્યાં શું પરિસ્થિતિ શું છે? ત્યાં ક્યાંય નથી, બગસરામાં નથી, અમારે વિસાવદરે નથી। કેટલું ડીઝલ ભરાવવા માટે? 3 બેરલ જોઈએ ક્યારે આપણે પહોંચ્યા? હે? ક્યારે પહોંચ્યા આપણે? અહીંયા અડધી કલાકથી અમે લાઈનમાં ઊભા છીએ। મોટ ભાગની જે પબ્લિક છે એ અત્યારે અહીં ડીઝલ માટે પહોંચી છે। અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી।